તો આપ જુઓ નીટ પરીક્ષાનો જે મુદ્દો છે તેને લઈને સતત પ્રદર્શનો થઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર બીજેપીનું વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। કોંગ્રેસ કાર્યાલય બહારના દ્રશ્યો છે અમે આપને બતાવી રહ્યા છે અને જે પ્રકારે કોંગ્રેસ કાર્યાલયની બહાર ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપના નેતાઓએ કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। કોંગ્રેસ કાર્યાલયના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ગઈકાલે જે રીતે રાહુલ ગાંધી અને તેમની સાથે વિપક્ષી નેતાઓ જે હતા અને તે પીએમ કાર્યાલયની બહાર જેઓ ગયા હતા અને ત્યાં તેમણે જે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેને લઈને આજે ભાજપ ઠેર ઠેર જગ્યા ઉપર આ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ કાર્યાલય બહારના દ્રશ્યો છે મોટી સંખ્યામાં બીજેપીના નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બીજેપીનું આ વિરોધ પ્રદર્શન છે। નીટ પેપર લીકનો જે મુદ્દો છે અને તેને લઈને જંતર મંતર ખાતે મોટી સંખ્યામાં જે યુવાઓ છે તે એકઠા થયા હતા અને ત્યાર પછી જે દ્રશ્યો સામે આવ્યા હતા એ આપ સૌની સામે છે। તે લોકોની એક જ માંગ હતી અને તે માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો આ રીતના ધરણા કરશે, પરંતુ ત્યાર પછી રાહુલ ગાંધી ત્યાં પહોંચ્યા હતા, તેમની અટકાયત કરવામાં આવી હતી અને આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એ દ્રશ્યો છે કોંગ્રેસ કાર્યાલય બહારના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે ત્યાં પહોંચ્યા છે। કોંગ્રેસ કાર્યાલયની બહાર બીજેપીનું આ વિરોધ પ્રદર્શન છે બેનરો સાથે। આ બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઉદય, દરેક જગ્યા પર બીજેપી કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે આજ કોંગ્રેસ કાર્યાલયની બહાર તે લોકો પહોંચ્યા છે, શું વિગતો, કોણ કોણ છે ત્યાં અને કેવા દ્રશ્યો? જરૂરથી જો દીક્ષિતા વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, સીધા આપણે દ્રશ્ય દેખાડું કે કઈ રીતે અને ક્યાં વિરોધ પ્રદર્શન જે ચાલી રહ્યો છે। તમે દ્રશ્યમાં જોશો કે મોટી માત્રામાં ભાજપના કાર્યકર્તાઓ, પ્રદેશ પ્રમુખ સહિતનો અંદર જે ટોળું જે છે અત્યારે જે બીજું બેરિકેટિંગ કરેલું છે ત્યાં બેરિકેટિંગ સુધી પહોંચી ગયા છે। હાથમાં જે બેનરો છે એ બેનરો ચોક્કસથી વાંચી શકાય છે કે કેવા પ્રકારના બેનરો છે, શું બેનરો છે અને શું માટેથી આખો વિરોધ પ્રદર્શન। તો આપ જો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કોંગ્રેસ કાર્યાલયની બહારના આ દ્રશ્યો છે। બીજેપીનું આ વિરોધ પ્રદર્શન છે। અર્પણ અમારી સાથે ત્યાંથી જોડાઈ ગયા છે। અર્પણ, સખત ભીડ છે ત્યાં અને આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે બીજેપીનું કોંગ્રેસ કાર્યાલયની બહારના આ દ્રશ્યો છે, શું વિગતો ત્યાંથી? દીક્ષિતા, જે ભીડના દ્રશ્યો છે તે ભાજપના કાર્યકરોના છે અને ત્યાં આપણા સહયોગી ઉદય પણ ઉપસ્થિત છે, તે પણ ત્યાંથી લાઈવ દ્રશ્યો બતાવતા હશે। હું કોંગ્રેસ કાર્યાલય બહારની તરફ છું, એટલે એક તરફ મારી પાછળ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, નેતાઓ છે અને આશ્રમ રોડ ઉપર કોંગ્રેસ તરફ કાર્યાલય તરફ આવવાની જે જગ્યા છે ત્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ભાજપના અન્ય શહેરના હોદ્દેદારો, આગેવાનો છે। એટલે બંને પક્ષો પોતપોતાની રીતે લાવેલા ડીજે અને સાઉન્ડ સિસ્ટમ પર એકબીજાની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। હાલમાં આપ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતેના છે કે જ્યાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને તેમના જ કાર્યાલયની અંદર એક પ્રકારે કહી શકાય કે પોલીસે ઘેરી લીધા છે, જેથી કરીને કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર બહાર ન આવી શકે। એટલા માટે કે ભૂતકાળમાં જ્યારે આ પ્રમાણે ભાજપનું વિરોધ પ્રદર્શન હતું તો કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો સામે આવી ગયા હતા અને પથ્થરમારો થયો હતો, કેટલાય લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો। એટલે એક તરફ પોલીસે સુનિયોજિત રીતે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનોને તેમના કાર્યાલયની અંદર રોકી દીધા છે અને બહાર અત્યંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સનને કહીશ હવે આ તરફના દ્રશ્યો બતાવે કે જ્યાં 3 લેયર સિક્યુરિટી અંતર્ગત પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર વચ્ચેનો જે ચોક છે ત્યાં બેરિકેડિંગ કરેલું છે, પોલીસના અન્ય જવાનો, અધિકારીઓને ડિપ્લોય કર્યા છે અને સૌથી છેલ્લે આશ્રમ રોડ તરફ ભાજપના કાર્યકરો, તેમના નેતાઓ, આગેવાનો સાથે ડીજે સિસ્ટમ સાથે વિવિધ પ્લે કાર્ડ દર્શાવી રહ્યા છે કે જ્યાં આપણા સહયોગી ઉદય પણ ઉપસ્થિત છે। એટલે બંને પક્ષના કાર્યકરો સામે ન આવે તેનું ખાસ ધ્યાન પોલીસ દ્વારા આ વખતે રાખવામાં આવ્યું છે। તેમ છતાં સંભવિત કોઈપણ પરિસ્થિતિને પહોંચવા માટે પોલીસ દ્વારા વિવિધ પોતાની જે વિશાળ વાન છે, તોફાનના સમયે જે તોફાનો છે તેમને કંટ્રોલ
પેટ્રોલમાં કરવામાં આવતું જે વરુણ નામનું પોલીસનું જે વિશેષ વાહન છે તે પણ ડિપ્લોય કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ કાર્યાલયની આસપાસના પ્રવેશના અવરજવરના તમામ રસ્તા બંધ કરી ત્યાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એટલે હાલ તો ભાજપના આગેવાનો જાહેરાત કરી રહ્યા છે કે તેમનો જે દેખાવ, તેમનો જે વિરોધ પ્રદર્શન છે તે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં રહેશે, પરંતુ જોવાનું એ રહે છે કે બંને પક્ષના જે કાર્યકરો છે તે ઉશ્કેરાટમાં ન આવી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખવાય તેવું કોઈ કૃત્ય ન કરે. પરંતુ પોલીસ કોઈ પણ ઢીલાસ રાખવા માંગતી નથી અને ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને જ આજે તમામ બંદોબસ્ત અત્યંત ચુસ્ત રીતે ગોઠવી દેવામાં આવ્યો છે. દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપ જુઓ, બીજેપીનો જ્યાં વિરોધ થઈ રહ્યો છે ત્યાંથી ઉદય પણ અમારી સાથે જોડાયેલા છે. ઉદય, કેમ આવ્યા છે આ લોકો, શું કહી રહ્યા છે, ત્યાં શું નારેબાજી થઈ રહી છે એ પણ આપ અમને જણાવો. બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. રાજીવ ગાંધી ભવન ખાતેના આ દ્રશ્યો છે અને રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસ કાર્યાલય કે જ્યાં અંદર જ કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તે બેનરો સાથે ત્યાં વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફના જે દ્રશ્યો છે ત્યાં બીજેપી એ સતત બેનરો અને પ્લેકાર્ડ સાથે ત્યાં પહોંચ્યું છે અને આ બધા વચ્ચે ઘર્ષણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે ભૂતકાળમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને બંનેના ઘર્ષણ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો અને એટલે જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને આપ જુઓ, પ્લે કાર્ડ સાથે વિરોધ થઈ રહ્યો છે હાલ તો, અને અહીંયા નારેબાજી પણ થઈ રહી છે. બીજેપીનું આ તમામ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન છે. નીટનું પેપર લીકનો જે મુદ્દો છે અને તેને લઈને જંતર મંતર પર જ્યારે યુવાઓ છે એ વિરોધ કરી રહ્યા હતા, ધરણા પર બેઠા હતા અને ત્યાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા, તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા, અખિલેશ યાદવ પણ હતા અને તે લોકોની અટકાયત કરી દેવામાં આવી હતી. અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટી કે જેમણે એલાન કર્યું હતું ને તેઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચ્યા છે. હાલ પ્લે કાર્ડ સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે. તો બીજી તરફ રાજીવ ગાંધી ભવનના દ્રશ્યો મેં આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે અને તે પણ ત્યાંથી વિરોધ કરી રહ્યા છે અને તેઓ પ્લે કાર્ડ દર્શાવી રહ્યા છે. એક તરફ લોકસભામાં પણ સતત આ મુદ્દો છે એ ચર્ચાઈ રહ્યો છે અને લોકસભામાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષો છે એ કાળા કપડાં સાથે લોકસભામાં પહોંચ્યા છે અને તે લોકો એક જ માંગણી કરી રહ્યા છે કે પહેલાં તો આ મુદ્દા પર સતત વાતચીત કરવામાં આવે, કારણ કે દેશભરના યુવાનો છે આ મુદ્દાને લઈને વિરોધ કરી રહ્યા છે. જંતર મંતરના દ્રશ્યો અને ત્યાં સતત વિરોધ થઈ રહ્યો છે કે નીટ પેપર લીકનો જે મામલો છે અને તેને લઈને એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી માંગ સાથે તેઓ ધરણા પર બેઠા છે. ત્યારે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કોંગ્રેસ ભવન ખાતેના દ્રશ્યો છે અને ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે, કારણ કે પરિસ્થિતિ ક્યારે પણ વણસી શકે છે. કોંગ્રેસના જે સભ્યો છે અને ભાજપના જે સભ્યો છે જો આમને સામને આવે તો પરિસ્થિતિ શાંત રહે, કારણ કે ભારતીય જનતા પાર્ટી બીજેપી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે છે એ આ રીતે વિરોધ કરીશું, પરંતુ પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે થઈને હાલ તો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ બંને દ્રશ્યો પ્લે કાર્ડ સાથે એક તરફ કોંગ્રેસ અને એક તરફ ભાજપ આ વિરોધ પ્રદર્શન જે ઉગ્ર બની રહ્યું છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પોલીસનો ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને કોંગ્રેસના જે સભ્યો છે તેમને રાજીવ ગાંધી જે કાર્યાલય છે તેની અંદર જ રાખવામાં આવ્યા છે કે જેથી કરીને આ વિરોધ ઉગ્ર ન બને અને ઝપાઝપીના દ્રશ્યો સામે ન આવે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.